નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે એક વિધેયની ચર્ચા કરી હતી. એક વિધેય એટલે કે પ્રદેશના બે અલગ અલગ ઘટકની ઇમેજ મને મળ્યું, પ્રતિબિંબ મળે એ અલગ અલગ મળવા જોઈએ, બરાબર. અથવા બીજી રીતે આપણે એવું લખતા એફ ઓફ x1 બરાબર એફ ઓફ x2 હોય તો x1 એફ ઓફ x1 બરાબર એફ ઓફ x2 હોય તો x1 બરાબર x2 થાય. એટલે કે જો સહપ્રદેશનો ઘટક એક જ હોય તો સામેથી આવતું જે બિંદુ હોય એ પણ એકને એક જ હોવું જોઈએ. એ એકની ચર્ચા. પછી અનેક એકની વ્યાખ્યા કરી હતી, એટલે કે એફ ઓફ x1 બરાબર એફ ઓફ x2 હોય પરંતુ x1 બરાબર x2 ન થતું હોય તો આપણે એને અનેક એક વિધેય કહેતા હતા. હવે જે આજે ચર્ચા કરવાની છે એ વ્યાપ્ત વિધેયની ચર્ચા કરીશું. વ્યાપ્ત વિધેય કોને કહેવાય, થોડુંક વ્યાખ્યા આપણે વિસ્તાર સહપ્રદેશ ઉપરથી આપી હતી ગયા લેક્ચર, પરંતુ આજે આકૃતિ દ્વારા જેમ આપણે એકનો આપણે લાસ્ટ લેક્ચરમાં અભ્યાસ કર્યો તો એવી રીતે દરેકની પર્ટિક્યુલર આકૃતિ દ્વારા અભ્યાસ કરીશું. વ્યાપ્ત એટલે શું? તો કે વ્યાપ્ત વિધેય. હવે જો અહીંયા હું બે ડાયાગ્રામ દોરું, બરાબર, કિરણ આકૃતિ. તો જોઈએ, આ વિધેય એફ ક્યાંથી ક્યાંનું, તો કે એ થી બી નું છે. અહીંયા એના ઘટકો આપી ધારો કે એ, બી, સી અને ડી. અહીંયા કંઈક ઇમેજ એની મળે છે 1, 2, 3 અને 4. મતલબ કે A1 પાસે જાય છે, 2 B સાથે જાય છે, C 3 સાથે અને D 4 સાથે. બીજી એક આકૃતિ દોરી જોઈએ આપણે. A, B, C અને D. અહીંયા આપણે 1, 2 અને 3. A1 પાસે, BA1 પાસે, આવું કંઈક આકૃતિ છે, બરાબર. હવે આપણે પહેલા સૌપ્રથમ તો આ જે વિધેય છે આને હું F1 કહું, આને હું F2 કહું, બરાબર. આ એ થી રાખો ને, આને આના માટે આ આકૃતિ માટે આ FB, આના માટે આ, બરાબર. હવે જો F1 F2 આપણે જે અહીંયા દર્શાવ્યા છે, આકૃતિ દોરેલી છે, તો તમે ચેક કરો એમાંથી કે સૌપ્રથમ તો પહેલાં આપણે જે અભ્યાસ કર્યો કાલે, તો એમાં F1 વિધેય છે એ એક છે કે નહીં, અને F2 વિધેય છે એ એક છે કે નહીં. તો જોશું આપણે વિધેય F1 માટે A, B, C, D ચાર અલગ અલગ ઘટક, સામે ચારેયને અલગ અલગ પ્રતિબિંબ મળે છે, બરાબર. એટલે કે જો x1 બરાબર f ઓફ x1 બરાબર f ઓફ x2 હોય તો x1 બરાબર x2, એટલે કે દરેકની અલગ અલગ પ્રતિબિંબ મળે છે. તેથી F1 છે એ કેવું વિધેય કહેવાય? કેવું કહેવાય? એક. જ્યારે F2 માં ચર્ચા કરીએ આપણે તો જો f ઓફ A બરાબર f ઓફ B, f ઓફ A બરાબર f ઓફ B થાય છે, એટલે કે બંનેનું મૂલ્ય 1 મળે, પરંતુ A નોટ ઇક્વલ ટુ B, એટલે કે સામે અહીંયા બે અલગ અલગ પ્રદેશના ઘટક છે, પરંતુ એની ઇમેજ જે પ્રતિબિંબ મળે છે એ એક મળે છે. તો આ વિધેય છે એ એક વિધેય કહેવાય નહીં. એની શું આપણે કીધું તો એક એટલે એક પાસે જ જવો જોઈએ. જ્યારે અહીંયા પ્રદેશના બે ઘટક A અને B કેની પાસે જાય છે? એક પાસે જાય છે, એ ચાલે જ નહીં. બે ઘટક હોય તો સામે બે ઘટક પાસે જવા જોઈએ, ચાર ઘટક હોય તો સામે ચાર ઘટક પાસે જવા જ જોઈએ, બધા અલગ અલગ જવા જોઈએ. તો અહીંયા F1 વિધેય એક વિધેય છે, F2 એ અનેક એક વિધેય છે. આટલી ચર્ચાનો ખ્યાલ આવી ગયો? ઓકે. હવે બીજું આપણે હવે જે વ્યાપ્તની વાત કરવાની છે, તો પ્રદેશનો આને કહેવાય પ્રદેશ, એ તો બધાને ખ્યાલ છે. આને કહેવાય સહપ્રદેશ. સેમ એવી જ રીતે ઓલશે પ્રદેશનો સહપ્રદેશ. હવે થોડાક મેથ્સના અમુક શબ્દ છે એવા માટે સિમ્બોલ છે જે દર્શાવતા હોય એનો ખ્યાલ હોવો જોઈએ તમને. જો આપણે ઊંધો એ કરીને એટલે પ્રત્યેક, આને શું કહેવાય? પ્રત્યેક, દરેક. પછી ધેર એક્ઝિસ્ટ અમુક શબ્દ આવશે, પછી અમુક જગ્યાએ સચ ધેર આવું આવશે, બરાબર. ધેર એક્ઝિસ્ટ એટલે કોઈક એવો મળે, ધેર એક્ઝિસ્ટ એટલે કોઈક, સચ ધેર એટલે તેથી, બરાબર. તો આવા અમુક સિમ્બોલ છે જો અત્યારે આપણે વ્યાખ્યામાં નહીં ઉપયોગ કરી, પરંતુ આવા સિમ્બોલ કદાચ ક્યાંક વ્યાખ્યામાં ઉપયોગ કર્યા હોય, બરાબર, ડેફિનેશનની અંદર, તો તમને ખ્યાલ હોવા જોઈએ કે આ સિમ્બોલ છે શેના, બરાબર. ઊંધો એ એટલે પ્રત્યેક, ધેર એક્ઝિસ્ટ
અને સચ ધેટ ધેર એક્ઝિસ્ટ એટલે કે કોઈક એવો ત્યાં મળે, ને સચ ધેટ એટલે કે તેથી આવું થાય. તો હવે આકૃતિ પેલી F1 વાળી ફિગર વાળી આકૃતિ જુઓ તો 1. હવે એમાં સહપ્રદેશ છે એના દરેકે દરેક ઘટકની કાંઈક તો તમને મૂલ્ય મળે જ છે. અહીંયા સહપ્રદેશના દરેકે દરેક હા મળે છે. સહપ્રદેશમાં કાંઈક ને કાંઈક સામેથી એક તીર તો દરેકે દરેક ઘટક પાસે આવે જ છે. એટલે બીજી રીતે આપણે કીધું હતું કે સહપ્રદેશને વિસ્તાર જો સરખા હોય તો આપેલું વિધેય છે એ વ્યાપ્ત છે. બરોબર, આ એક સિમ્પલ ડેફિનેશન માટે. હવે આગળ ચર્ચા કરી, પરંતુ જો એવું ન હોય તો કઈ રીતે ચર્ચા કરવી. તો અહીંયા સહપ્રદેશના દરેકે દરેક ઘટક 1 2 3 4 ને અનુરૂપ પ્રદેશમાંથી કોઈક એવો ઘટક એમાંથી કોઈક એવો ઘટક મળે છે કે જેથી f ઓફ a બરાબર 1 થાય. 2 લીધો હોય તો 2 ને અનુરૂપ મને પ્રદેશમાંથી કયો ઘટક મળ્યો b, તો એથી f ઓફ b બરાબર 2 થાય. જો સહપ્રદેશનો ઘટક હું 3 લઉં તો 3 ને અનુરૂપ મને પ્રદેશમાંથી પહેલેથી એક હોય જ ઘટક કેટલો કયો ઘટક, તો કે c લઉં જેથી કરીને f ઓફ c બરાબર 3 થાય. જો હું સહપ્રદેશનો ઘટક 4 હોય તો 4 ને અનુરૂપ મને પ્રદેશમાંથી d ઘટક મળશે કે જેથી કરીને f ઓફ d બરાબર 4 થાય. જે આપણે વાક્ય 4 લાઈન બોલ્યા એને જો વ્યાખ્યાના સ્વરૂપમાં કન્વર્ટ કરી તો પ્રત્યેક a બિલોંગ્સ ટુ અથવા તો y બિલોંગ્સ ટુ b માટે, એટલે કે સહપ્રદેશના દરેકે દરેક ઘટક માટે કોઈક ઘટક પ્રદેશમાંથી મળે કે જેથી f ઓફ x બરાબર y થાય. ફરીથી જો સહપ્રદેશના પ્રત્યેક ઘટક માટે, સહપ્રદેશના દરેકે દરેક ઘટક માટે મને પ્રદેશમાંથી કોઈક એવો x મળવો જોઈએ કે જેથી કરીને f ઓફ x બરાબર y થાય. ખ્યાલ આવ્યો? તો જો સૌ પ્રથમ તો આપણે શું લેવાનું, y. હવે y લીધો તો આપણે y ચેક કરવાનું હોય કે આ y ને અનુરૂપ મને અહીંથી કોઈ પ્રદેશમાંથી એવો કોઈ x મળશે કે જેથી કરીને હું f ઓફ x ઉપર એપ્લાય કરું તો મને એ બિંદુ મળે. ઉદાહરણ તરીકે જો મેં 1 લીધો હોય, f1 માટેની વાત કરું, જો મેં સહપ્રદેશનો ઘટક 1 લીધો હોય એટલે કે 1 બરાબર y લીધો હોય તો પ્રદેશમાંથી મને કોઈક એવો એક ઘટક મળવો જોઈએ કે જેનું તીર એની પાસે આવવું જોઈએ. હા, તો પ્રદેશમાંથી મને ઘટક મળે છે એ, જેથી કરીને f ઓફ a બરાબર શું થાય, એ 1 થાય છે. જોઈ શકીએ આપણે f ઓફ a બરાબર શું થાય છે, f ઓફ a બરાબર 1 થાય એટલે f1 છે ટૂંકમાં. તો એવી રીતે હું એમ કહું તો 4, ધારો કે મેં સહપ્રદેશનો ઘટક 4 લીધો હોય તો 4 ને અનુરૂપ મને ઘટક અહીંયા કયો મળ્યો, d. તો d મળે એવો પ્રદેશમાંથી જેથી f ઓફ f1d બરાબર 4. તો આવી રીતે જો વ્યાખ્યાયિત થઈ શકે તો આ વિધેયને આપણે વ્યાપ્ત વિધેય કહેવાય. અહીંયા જો પ્રદેશનો તમે કોઈ પણ ઘટક લઈ શકશો, બરાબર, સહપ્રદેશ, તો એને અનુરૂપ આમાં ઘટક મળશે જેથી વિધેય વ્યાપ્ત છે. તો અહીંયા જોયું આ એક છે, આ એક નથી, પરંતુ બંને કેવા છે, તો કે બંને એ વિધેય આપેલા છે એ વ્યાપ્ત વિધેય છે. તો લખી નાખી વ્યાપ્તની વ્યાખ્યા. જો y નો પ્રત્યેક ઘટક ઘટક a x ના કોઈક ઘટકનું f ની અંતર્ગત પ્રતિબિંબ હોય તો વિધેય f ફ્રોમ x to y ને વ્યાપ્ત વિધેય કહેવાય. હવે આજે વ્યાખ્યા લીધી એ જો તમને ખ્યાલ ન આપી હોય તો હકીકતમાં શું કીધું, જો ફરીથી, જો y ના પ્રત્યેક ઘટક
એટલે કે આજે આના પ્રત્યેક ઘટક અહીંયા બી કીધો છે આપણે, તો કે બીના પ્રત્યેક ઘટક આ 1 2 3 4 એ એક્સના કોઈક ઘટક, એક્સનો કોઈ પણ ઘટક હોય એ આપણે જોવાનું, એ બી સી ડી ગમે એનો છે, ઘટકનું એફની અંતર્ગત પ્રતિબિંબ હોય, એટલે કે પ્રતિબિંબ હોય તો એની ઉપર એક ઈરો આવવો જોઈએ, તો વિધેય એફ ફ્રોમ એક્સ થી વાયને વ્યાપ્ત વિધેય કહેવાય. આ વ્યાખ્યા પહેલી થઈ. પછી બીજી હમણાં આપણે જે ચર્ચા કરી એ વ્યાખ્યા લખી લે હોતે, એટલે કે પ્રત્યેક y બિલોંગ્સ ટુ, આ ખાસ ઉપયોગમાં આવશે, y માટે x નો કોઈક ઘટક x મળે, કોઈક ઘટક x મળે કે જેથી f of x બરાબર y થાય તો f from x થી y વ્યાપ્ત વિધેય છે. બરાબર, એટલે શું કહેવા માંગે છે કે સહપ્રદેશનો જો હું કોઈ ઘટક y લીધો હોય તો મને પ્રદેશમાંથી કોઈક એવો ઘટક મળે કે જેના ઉપર એનું ઇમેજ મળતી હોય. બરાબર, એ પ્રત્યેક દરેક માટે આ y આપણો x અને આપણું વિધેય f હોય તો પ્રત્યેક y એટલે y ની અંદર જેટલા ઘટક હોય એ બધાને અનુરૂપ કોઈક મને અહીંથી x મળવો જોઈએ, મળે કે જેથી f of x બરાબર હોય તો અહીંયા આનું ઇમેજ અહીંયા જતી હોય, આની ઇમેજ અહીંયા, ઇમેજ અને ઇમેજ અહીંયા. હવે અહીંયા કદાચ જેટલા હોય ને એટલા બધાની ઇમેજ મને મળવી જોઈએ જ. ક્લિયર આટલું? ઓકે, તો વ્યાપ્તની આ વ્યાખ્યા થઈ ગઈ. હવે નેક્સ્ટ આપણે ચર્ચા કરી, ઉદાહરણ જોઈએ એના પછીનું આપેલું છે, અને એની પહેલાં એક વ્યાખ્યા જોઈ લઈએ કે શું કીધું છે, એક અને વ્યાપ્ત વિધેય. જો આપેલ વિધેય એક અને વ્યાપ્ત બંને હોય તો એવા વિધેયને એક અને વ્યાપ્ત વિધેય કહેવાય. તમારી રીતે લખી નાખશો કે એક જ મિનિટ, ચાલો લખી નાખીએ આપણે. જો એફ એક અને વ્યાપ્ત હોય અને વ્યાપ્ત બંને હોય તો વિધેય f ફ્રોમ x ટુ y, x થી y આમાં જે આવી રીતે લખ્યું ને x થી y, જેમાં x પ્રદેશ હોય ને y શું હોય સહપ્રદેશ, ને એક અને વ્યાપ્ત વિધેય કહે છે. હવે જે એક હોય ને ઇંગ્લિશમાં 1 1 કહેવાય, અને જે વ્યાપ્ત વિધેય હોય ને 1 2 કહેવાય. અને જો એક અને વ્યાપ્ત એટલે 1 1 અને 1 2 હોય તો એને બાયજેક્શન વિધેય કહેવાય. કેવું? બાયજેક્શન ફંક્શન. ક્લિયર? આટલું ડેફિનેશન લખાઈ ગઈ. નેક્સ્ટ એનું ઉદાહરણ પર નંબર કેટલામો છે આપણે 7. જો ખ્યાલથી જોજો, હવેથી બધા ઉદાહરણ છે એ સમજવાના છે. લેન્થ લખવામાં નાના છે સાવ, પરંતુ એમાં લોજિક જબરજસ્ત લગાડવાનું. બરાબર, લેન્થ આઉટ ટૂંકી જશે. શું કે છે ઉદાહરણ નંબર 7 જોઈએ કે એક શાળાના ધોરણ 10, એક શાળાના ધોરણ 10ના બધા જ 50 વિદ્યાર્થીઓનો ગણે છે. 10ના બધા જ 50 વિદ્યાર્થીઓ નો ગણ એ છે. વિધેય f ફ્રોમ a ટુ n, એ થી ક્યાં આપેલો હોય n, તો a થી n આપેલું છે તો અહીંયા a છે એ શું થયો પ્રદેશ, અને n
તો કે સહપ્રદેશ. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે પ્રદેશના ઘટક કેટલા હશે, તો કે 50 વિદ્યાર્થીઓ આપેલું જ છે, ગણ એ છે એ 50 વિદ્યાર્થીઓ છે થી n. હવે વિધેય કઈ રીતે વ્યાખ્યાયિત કરેલું છે કે f ઓફ x બરાબર વિદ્યાર્થી x નો રોલ નંબર, વિદ્યાર્થી x નો રોલ નંબર. એટલે જે કાંઈ પણ હું લઉં, જેમ કે તમારા ક્લાસ હોય 50 વિદ્યાર્થી છે, બરાબર, આપણે ત્યાં 10મા ધોરણ જગ્યાએ 12માં વાત કરી નાખી, એનો ગણ એ લો. હવે હું એમ કહું કે આ વ્યક્તિ, તો એ વ્યક્તિ હોય તો એ વ્યક્તિનો અહીંયા વિદ્યાર્થીનો નંબર આવે, રોલ નંબર જે કાંઈ પણ હોય એ મને સામે ઇમેજમાં આપે. જેમ કે હું એમ કહું રાહુલ, તો રાહુલ હોય તો રાહુલનો રોલ નંબર 5 હોય તો મને જવાબ કેટલો મળે, સામે 5. હવે એમ કહું અક્ષય, તો અક્ષયનો જેટલો કાંઈ પણ હોય રોલ નામ નાખવું અહીંયા અક્ષય, તો સામે મને શું આપશે, વિધેય એક પ્રકારનું ફંક્શન આવે, શું કીધું મશીન છે, સામે મને શું આપશે, એનો રોલ નંબર આપી દે સીધો. એટલે એ પ્રકારનું વિધેય વ્યાખ્યાયિત કરેલો રોલ નંબર દ્વારા વ્યાખ્યાયિત છે. તો સાબિત કરો કે f એ એક છે પરંતુ વ્યાપ્ત નથી. તો શું સાબિત કરવાનું, સાબિત કરો કે f એક છે પરંતુ વ્યાપ્ત નથી. ક્લિયર? આટલું સમજાઈ ગયું? રકમ શું કહેવા માંગે, કઈ રીતે? હવે જોતા આવ્યા તો આપને આમ તો ખ્યાલ તો આવી જ ગયો કે હવે તમારા ક્લાસના જેટલા વિદ્યાર્થી હોય, 50 વિદ્યાર્થી આપણે કીધું, 50 વિદ્યાર્થી. હવે કોઈ પણ એવું વિધેય બનશે કે ભાઈ રાહુલ ને અક્ષયનો રોલ નંબર 1 આવે, એટલે કે પ્રદેશના 2 અલગ અલગ ઘટક ની મને ઇમેજ પ્રતિબિંબ મળે એક, એટલે એક જ રોલ નંબર મળે. એવું બને કે રાહુલનો રોલ નંબર એ પહેલો હોય, તમારા જ ક્લાસ હોય, આ જ ક્લાસની વાત થાય, વળી પહેલો રોલ નંબર તમે કહા સાહેબ બાજુ ક્લાસવાળાને છે ને પહેલો રોલ નંબર, એવું નહીં, આપણે આ જ ક્લાસની વાત કરીએ, તમારા જ ક્લાસની વાત કરીએ. એટલે જ કીધું ને એક શાળાના ધોરણ 10ના બધા જ 50 વિદ્યાર્થીઓનો ગણ, બરાબર, એટલે આ તમારો ક્લાસ 50નો છે એની આપણે વાત કરીએ. તો રાહુલ ને અક્ષય આપણે વાત કરી, તો રાહુલ ને અક્ષય 2 અલગ અલગ વ્યક્તિ છે, તો એનો મને એક જ રોલ નંબર મળે એવું બને? તો ન જ બને, કારણ કે એનો 2નો એક રોલ નંબર હોય તો ચાલે જ નહીં. તો દેખીતી રીતે ખ્યાલ આવી ગયો કે વિધેય છે આપણું એ એક વિધેય છે, બરાબર, કારણ કે જો પ્રદેશના ઘટક અલગ અલગ હશે સામે એની પ્રતિબિંબી અલગ અલગ મળવાના છે એટલા માટે. હવે વ્યાપ્ત નથી એવું તમને કીધું. હવે વ્યાપ્ત નથી તો વ્યાપ્ત માટે જો હંમેશા એક યાદ રાખવું, જો એકની વાત કરીને તો 1-1 વાળું થઈ ગયું, પરંતુ જ્યારે વ્યાપ્તની વાત આવે ને તો સીધું તમારે પ્રદેશ ઉપર નહીં જવાનું, ક્યાં જવાનું, સહપ્રદેશમાં જઈને પૂછવાનું. ભાઈ ક્વેશ્ચન બધા થવા જોઈએ ક્યાંના, સહપ્રદેશ ઉપર આવવો જોઈએ વિચાર. તો કે સહપ્રદેશ, બરોબર, સહપ્રદેશમાં પહેલી કન્ડિશન આપણે એવું હતું વ્યાપ્ત માટે કે સહપ્રદેશનો એક પણ ઘટક એવો રહેવો જોઈએ નહીં કે જેની ઇમેજ કાંઈ મળતી હોય નહીં, એટલે કે એના ઉપર એક તીર આવતું હોય, બરાબર, તીર આવ્યા વગરનો એક પણ ઘટક રહેવો જોઈએ નહીં. દરેકે દરેક ઘટક ઉપર કાંઈક તો કાંઈક તીર આવવું જોઈએ. એટલે તીર આવવું જોઈએ મતલબ શું થાય કે એ ઘટકને અંદર અનુરૂપ પ્રદેશમાંથી મને કોઈક એક ઘટક મળવો જોઈએ કે જેથી કરીને એનું પ્રતિબિંબ આપણો ઘટક હોવો જોઈએ. જેમ કે હું એમ કહું કે 15, બરાબર, આજ ઉદાહરણમાં આપણે વાત કરી કે 15, તો 15 રોલ નંબર 15 કહું તો 15 રોલ નંબરને અનુરૂપ ધારો કે એ ગમે એનો રોલ નંબર હશે તમારા ક્લાસમાંથી ઊભું થાય વ્યક્તિ. હા, એમ કહું 10 નંબર રોલ નંબર તો થશે. એમ કહું કે ભાઈ 30 રોલ નંબર, તો રોલ નંબર 30 જેનો હશે વ્યક્તિ ઊભી થાય. તો હું જો હું ક્યાંથી આપું છું તમને, મને નામ નથી બોલતો, હું આપું રોલ નંબર આપું. નંબર ક્યાંથી આવે છે આપણે કીધું છે ક્યાંથી, n એટલે પ્રાકૃતિક સંખ્યા, એટલે કે હું સહપ્રદેશમાંથી ઘટક આપું છું. તમે મને ક્યાંથી આપો છો ઘટક, તો કે પ્રદેશ એ, એટલે કે તમારા ક્લાસના સંખ્યામાંથી તમે એક નંબર આપો છો. ધ્યાનથી જુઓ, હું ક્યાંથી તમને આપું છું, સહપ્રદેશમાંથી ઘટક. વ્યાપ્ત માટેની વાત કરી, હું એમ કહું 30, તો 30 રોલ નંબર વાળી વ્યક્તિ ઊભી થાય. તમે દાદા એનો ઘટક ભાઈ આનો રોલ નંબર 30 ઊભી થાય, એક રોલ નંબર એક બોલું તો પહેલા રોલ નંબર વાળો, તો આ એક પ્રકારનો વિધેય થઈ ગયો. પરંતુ જો હું એમ કહું 51, કોણ ઊભું થશે? કોઈ નહીં થાય.
કેમ? કારણ કે તમારા ક્લાસની સંખ્યા 50 છે, 50 સંખ્યા છે, રોલ નંબર 50 સુધી આપેલા છે, 51 તો 51 કોઈનું છે જ નહીં, પરંતુ 51 51 એ આપણે મારા સહપ્રદેશનો ઘટક છે, કારણ કે સહપ્રદેશ શું છે? પ્રાકૃતિક સંખ્યા 1 થી લઈને અનંત સુધીની છે. કોઈ 52 53 100 તો એક પણ મને ઘટક મળશે નહીં. ઘટક મળશે નહીં મતલબ કે એના ઉપર એ કોઈનું પ્રતિબિંબ નથી. તમારો પહેલો રોલ નંબર હોય તો તમે તમારા નામનું પ્રતિબિંબ કહેવાય. બરાબર, આ વિધિની વાત કરી ત્યારે. તો અહીંયા 51 52 53, કારણ કે આપણે અગાઉ જ રકમમાં જ અગાઉ જ કહી દીધું કેટલા વિદ્યાર્થીઓ, બધા જ 50 વિદ્યાર્થી. 50 વિદ્યાર્થી સુધી તમે રોલ નંબર આપીશ તો તમે સામે નામ આપશો, પરંતુ 51મું જેવું હું રોલ નંબર બોલીશ તો તમે એકય નામ આપશો નહીં, કારણ કે સંખ્યા જ 50ની છે. તો કે એને અનુરૂપ કોઈ પ્રતિબિંબ એ કોઈ પણ સંખ્યાનું 51 પ્રતિબિંબ નથી. અથવા બીજી રીતે કહીએ તો 51ને અનુરૂપ પ્રદેશમાંથી એક પણ ઘટક એવો મળતો જ નથી કે જેથી એફ ઓફ એ ઘટક બરાબર 51 લખી શકીએ આપણે. બરાબર, તો આપેલ વિધેય એ વ્યાપ્ત નથી, એક છે. તો જે આપણે અત્યારે ચર્ચા કરી, ક્લિયર સમજાઈ ગયું? તો એ હવે આપણે લખી જોઈએ. તો સૌ પ્રથમ તો તમને એવું કીધું છે કે ધોરણ 10ના બધા જ 50 વિદ્યાર્થીઓ. તો પહેલી એક આપણે જનરલ ખાલી એવું લખી લઈએ કે વિદ્યાર્થીઓ ભિન્ન હોય અલગ અલગ તો એના રોલ નંબર સમાન હોય તા નથી. કે વર્ગમાં બે ભિન્ન વિદ્યાર્થીઓના અલગ અલગ વિદ્યાર્થીઓના રોલ નંબર સમાન હોતા નથી. તેથી એફ એ એક બરોબર વિધેય છે. આપણે વાત કરી કે ભાઈ અક્ષય કહ્યું તો એ રાહુલ કહું તો એ પ્રમાણે અલગ અલગ નામ લેશી તો આપણે અલગ અલગ તમને નંબર આપશે, એટલે એ વિધેય છે એ એક છે. હવે વ્યાપ્ત માટે અહીંયા કુલ 50 વિદ્યાર્થી હોવાથી રોલ નંબર 1 થી 50 છે. બરાબર, કુલ વિદ્યાર્થી કેટલા કીધા? 50 છે. તેથી રોલ નંબર કેટલા છે? 1 થી 50 આપેલા છે. બરાબર, પરંતુ 51 બિલોંગ્સ ટુ એન. હવે 51 છે સહપ્રદેશનો ઘટક તો છે. હવે આ પછી જનરલી ઘણી જગ્યાએ એવું થતું હોય તો એ વસ્તુ આપણે લેતા નથી. ઘણી જગ્યાએ 51 થી રોલ નંબર ચાલુ થતો, 1 થી 50 ખાલી હોય. બરાબર, એવું થાય. પણ આપણે અહીં જે જનરલ છે જે આપેલું છે એના અનુરૂપ લઈએ છીએ. બરાબર, જે વ્યાપક તો પરંતુ 51 બિલોંગ્સ ટુ એન એ આપેલ ધોરણનો કોઈ પણ વિદ્યાર્થીનો રોલ નંબર નથી. એટલે કે 51 એ એફ ની અંતર્ગત એક્સ ના કોઈ પણ ઘટકનું પ્રતિબિંબ નહીં મળે. ના હોય શકે. તેથી વિધેય એફ
એ વ્યાપ્ત નથી. ક્લિયર આટલું? જે ચર્ચા કરી લખ નાખીએ. ઓકે, હવે એના પછીનું ઉદાહરણ નંબર જોઈએ. 8 નંબર શું કે છે? 8 નંબર, સાબિત કરો કે f from n to n f of x બરાબર 2x વડે વ્યાખ્યાયિત વિધેય એક છે, પરંતુ વ્યાપ્ત નથી. એટલે જે આપેલું વિધેય છે એ એક છે પરંતુ વ્યાપ્ત નથી. હવે એક વિધેય અને વ્યાપ્ત વિધેય હવે એ જ ચાલવાનું, બરોબર? એટલે હરખાઈને બધાની વ્યાખ્યા બધું કરી નાખજો તો જોઈ શકીએ આપણે અહીંયા. હવે એક વિધેય હોય તો આપણે વ્યાખ્યા જોઈતી કે f of x1 બરાબર f of x2 હોય તો x1 બરાબર x2 થાય. તો જોઈએ આપણે કોઈ પણ ઘટક લઈએ, બરોબર? કેના? તો કે x1 ને x2 કેમાંથી લેવાના? પ્રદેશમાંથી. એટલે પ્રદેશ ને સહપ્રદેશ અહીંયા સરખા જ છે, એટલે n માંથી આપણે કોઈ પણ ઘટક લઈ એટલે કે પ્રત્યેક x1, x2 belongs to n માટે f of x1 બરાબર f of x2 આપણે લઈ તો મને મળવું શું જોઈએ? x1 બરાબર x2 મળવા જોઈએ. તો આપણે એવું કહેવાય કે આપેલું વિધેય છે એ એક વિધેય છે. હવે f of x1 બરાબર f of x2 લઈ તો આ વિધેયની વ્યાખ્યા જે આપેલી હોય એના ઉપર એપ્લાય કરો. તો જો f of x બરાબર 2x વિધેય શું કહે? f of x બરાબર 2x મતલબ f of 2 લઉં તો 2 into 2 4 મળે. f of 5 લઉં તો 5 into 2 તો કેટલા મળે? 10 મળે. f of 10 લઉં 10 into 2 20 મળે. f of ધારો કે હું 50 લઉં 50 લઉં તો 2 ગુણ્યા 50 તો મને 100 મળશે. તો જો x1 ની મૂલ્ય કે જે કાંઈ પણ મૂલ્ય મૂકું એ 2 સાથે ગુણાય એટલે 2 into x1 એટલે આવે, બરાબર? સિમ્પલી. તો જો કે હું અહીંયા x ની જગ્યાએ હું x1 મૂકું તો મને શું આપે? શું આપે? 2 ની જગ્યાએ હું જો x1 મૂકું તો 2x1 અને જો હું x2 મૂકું તો બરાબર 2x2 મને મળે. તો જો બે બાજુથી 2 કેન્સલ થઈ જાય તો શું મળે? x1 બરાબર x2. તો જે વ્યાખ્યા આપણે એક વિધેયની ભણ્યા હતા f of x1 બરાબર f of x2 હોય તો x1 બરાબર x2 થાય. આ થાય જ છે. એટલે કે જો દરેક માટે જો પ્રદેશના બે ઘટક અલગ અલગ હોય તો એની ઇમેજ અલગ અલગ મળે અને પ્રતિબિંબ અલગ અલગ. જો પ્રતિબિંબ એક જ હોય તો એ બિંદુ પાછું એક ને એક જ આવીને ઊભું રહેશે, બરોબર? એવું થશે. એટલે આ બેસ્ટમાં બેસ્ટ મેથડ આ જ રીતે આપણે વારી ફેલે ચેક કરવાનું. જો એક આપેલું હોય તો શું કરવાનું? જ્યારે આવી રીતનું વિધેય વ્યાખ્યાયિત કરેલું હોય ત્યારે કે f of x1 બરાબર f of x2 લેવાનું, જે વિધેય હોય એના ઉપર લગાડી દેવાનું, એપ્લાય કરવાનું. એપ્લાય કરશો જે કાંઈ કેન્સલ થશે છેલ્લે તમને જો x1 બરાબર x2 મળી જાય તો વિધેય છે f એ એક વિધેય કહેવાય. તો અહીંયા x1 બરાબર x2 મળેલું, તેથી વિધેય f એ એક વિધેય છે. આગળ ચર્ચા કરી. હવે વ્યાપ્ત માટેનું શું? હવે વ્યાપ્ત છે કે નહીં? હવે જો તમે ધ્યાનથી કેવા પ્રકારનું વિધેય છે કે આપણે ડાયાગ્રામ જોડશે તો સારા ખ્યાલ આવશે. n થી n f of x બરાબર 2x છે, બરોબર? f n થી n f of x બરાબર 2x. જો દરેક વખતે દોરવાની જરૂર નથી, ક્યારેય પણ આ આપણે સમજાય એટલા માટે. in હવે અહીંયા n છે એટલે 1 2 3 હશે બધા. 1 2 3 4 5 6 7. અહીંયા સામે એવી જ રીતે 1
2 3 4 5 6 7. હવે જો હું 1 મૂકીશ અહીંયા એફ ઓફ 1 તો મને મળશે કેટલા 2. જો હું 2 મૂકું તો કેટલા મળશે 4. 3 માટે 6. 4 મૂકીશ તો અહીંયા 8 એક લખી નાખી બરાબર 8. તો 4 માટે 8 પછી અનુરૂપ આમાં ડોટ 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 મળશે પછી બધાના માટે. તો જોયું આપણે કે આ એક 2 ને અનુરૂપ 1 તો બધા પ્રદેશના દરેકે દરેક અલગ અલગ ઘટકના અનુરૂપ મને સામે જે ઇમેજ મળે છે એ બધી કેવી મળે છે અલગ અલગ મળે છે. તો આટલું તો ક્લિયર. હવે આગળ ચર્ચા કરીએ તો સહપ્રદેશ એટલે અહીંયા જુઓ આ સહપ્રદેશના એવા ઘટક બધા તો કે 1 3 5 તો એને અનુરૂપ તો કાંઈ જ નહીં. તો એટલે કે આપણે જે બીજી વ્યાખ્યા લખી હતી કે પ્રત્યેક એટલે કે એવરી, અને બીજી રીતે લખવું કેમ લખતા હતા આવી રીતે લખતા હતા પ્રત્યેક y બિલોંગ્સ ટુ n. આ n કોનો છે સહપ્રદેશ. સહપ્રદેશ માટે પ્રત્યેક y બિલોંગ્સ ટુ n સહપ્રદેશ માટે મને કોઈક x બિલોંગ્સ ટુ n ક્યાંથી મળવો જોઈએ x બિલોંગ્સ ટુ n પ્રદેશમાંથી. આ n એટલે પ્રદેશમાંથી મળે કે જેથી f ઓફ x બરાબર y થવું જોઈએ. તો જો હું અહીંયા y ની જગ્યાએ હું 1 લઉં તો y ક્યાંથી લીધો મેં અહીંયા સહપ્રદેશમાંથી એનો લઉં તો એના માટે મને કોઈ એવો x મળશે પ્રદેશમાંથી કે જેથી કરીને હું f ઓફ x બરાબર 1 લખી શકું આ વિધેય માટે? ના, નહીં મળે. કારણ કે એકેય ઘટકનું એટલે કે એના ઉપર 1નું એકેય પ્રદેશના એક પણ ઘટકનું પ્રતિબિંબ 1 નથી, એક પણ ઘટકનું પ્રતિબિંબ 3 નથી, 5 નથી. તો આપેલું જે વિધેય છે એમાં આ બધા ઘટક રહી ગયા. તેથી કરીને વિધેય છે આપેલું જે વિધેય એ વ્યાપ્ત નથી. બીજી રીતે કહીએ તો આપણે જો પ્રદેશનો વિસ્તાર કેટલો મળશે 2 4 6 બધા જીજી મળે એ આવશે ને 8 એટલે બધી યુગ્મ સંખ્યાઓ મળશે. અને એનો સહપ્રદેશ શું છે આખો n એટલે ઈ યુગ્મ સંખ્યાના ગણને આપણે ઈ વડે દર્શાવીએ એટલે ઈ સબસેટ ઓફ n. બીજી આપણે વ્યાખ્યા કીધી હતી જો વિસ્તાર અને સહપ્રદેશ બે સરખા હોય બરોબર તો આપણે કહી શકીએ કે વિધેય વ્યાપ્ત છે. અહીંયા વિસ્તાર ઈ મળે અને એનો સહપ્રદેશ છે એ n છે તો બે સરખા નથી ઉપગણ છે તો વિધેય છે એ વ્યાપ્ત ન હોય. બરાબર એ રીતે કહી શકો, આ રીતે કહી શકો, બેમાંથી જે અનુકૂળ આવે એ. હવે આપણે અહીંયા લખી જોઈએ શું થાય છે. ક્લિયર? ઓકે, ચર્ચા કરી જોઈએ એની વ્યાપ્ત માટેની. ઓકે, વિધેય f એક છે f પરંતુ વ્યાપ્ત નથી. કારણ કે આપણે જે કયો ઘટક લીધો 1, કારણ કે 1 બિલોંગ્સ ટુ n. આ n કોનો સહપ્રદેશ ને સંગત કોઈ પણ x બિલોંગ્સ ટુ n એટલે આ કેનો પ્રદેશમાંથી એટલે કે 1 ને સંગત મને પ્રદેશમાંથી કોઈ પણ ઘટક મળતો નથી. એ જ લખીએ આપણે 1x બિલોંગ્સ ટુ n પ્રદેશ અસ્તિત્વ ધરાવતો નથી. કે જેથી f ઓફ x બરાબર 1 થાય. બરાબર? એટલે f ઓફ x બરાબર 1 થાય એવો એક પણ ઘટક મને પ્રદેશમાંથી મળતો નથી. તેથી આપેલું વિધેય છે એ વ્યાપ્ત નથી અને એક છે. ક્લિયર? બસ જો જવાબ કેવો હાવ નાની લીટીનો છે પરંતુ એના પાછળનું જે લોજિક છે સમજવાની શક્તિ એ વધારે છે. બરાબર? તો હવેના એક્ઝામ્પલ છે અને પછીનો 9 નંબરનો એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં એનો અભ્યાસ કરીશું. થેન્ક યુ.